રાપરમાં છેલ્લા 65 વર્ષથી પરંપરાગત રીતે માલી સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરી અને માના ગુણગાન ગાવામાં આવતા હોય છે. મોટી સંખ્યામાં લોકો આ નવરાત્રિ મહોત્સવને માણવા માટે આવતા હોય છે અને માના ગુણગાનમાં સહભાગી થાય છે. હવે જે રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપરના માલી ચોકમાં પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે અને નવરાત્રિ મહોત્સવ સમાપન થવાના ગણતરીના દિવસો બાકી છે, ત્યારે નવરાત્રિ મહોત્સવે ભારે રંગ જોવામાં આવ્યો છે. માળી સમાજના પદાધિકારી અને ભાજપના પદાધિકારી નિલેશભાઈ માલીએ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે રાપરના ઐતિહાસિક પરંપરાગત રીતે નવરાત્રિ મહોત્સવ માલી ચોકમાં માલી સમાજ દ્વારા ઉજવવામાં આવી રહ્યો છે. પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ આ નવરાત્રિ મહોત્સવે ધમાકેદાર ઉજવણી કરી છે અને લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મોટી સંખ્યામાં લોકો આજુબાજુના વિસ્તારમાંથી આ માલી સમાજ આયોજિત નવરાત્રિ મહોત્સવને માણવા માટે આવી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે છેલ્લા 6.5 દશકાથી આ નવરાત્રિ મહોત્સવ પરંપરાગત રીતે ભવ્ય રીતે ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને માલી સમાજના પ્રમુખ નિલેશભાઈ માલીએ જણાવ્યું હતું કે સમગ્ર સમાજના પદાધિકારીઓના આયોજનથી આ નવરાત્રિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. પરંપરાગત રીતે વેશભૂષા ધારણ કરી અને આ નવરાત્રિ મહોત્સવમાં માના ગુણગાન ગાવામાં આવતા હોય છે. રાપર માલી સમાજના મહિલા મંડળના પ્રમુખ સ્મિતાબેન માલી, યુવક મંડળના પ્રમુખ હાર્દિક માલી, રાપર માલી સમાજના મંત્રી અરવિંદભાઈ, મહિલા મંડળના મંત્રી દિયાબેન, યુવક મંડળના મંત્રી અને માલી સમાજના હોદ્દેદારો મોટી સંખ્યામાં જહેમત ઉઠાવી રહ્યા છે. ખાસ કરીને નગરપાલિકાના પ્રમુખ, ભાજપના આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો આ નવરાત્રિ મહોત્સવમાં ઉપસ્થિત રહી અને માની આરાધનામાં જોડાતા હોય છે.